નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં। ફોરેસ્ટ ગાર્ડ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, જેની કેટલાય દિવસથી કેટલાય ઉમેદવારો રાહ જોતા હતા, તેની ફાઇનલી આજે તારીખ આવી ગઈ છે અને તેનો ઓફિશિયલ લેટર પણ આવી ગયો છે। તો આ વિડીયોની અંદર આપણે જોઈએ કે શેના વિશે વાત થાય છે, ત્યારબાદ કઈ તારીખથી પરીક્ષા ચાલુ થશે, એટલે કઈ તારીખે પરીક્ષા લેવાશે, કેટલા દિવસ ચાલશે અને તેના કોલ લેટર પણ ચાલુ થઈ ગયા છે નીકળવાના, અને તે ક્યાંથી આપણે કાઢી શકીએ તે બધી જ માહિતી જે છે તે આ વિડીયોની અંદર આપણે જોઈશું। તો જોઈએ આપણે અહીં આપણે નોટિસ આપેલી છે કે ધ ફિઝિકલ એનાઉન્સમેન્ટ ટેસ્ટ ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ એન્ડ ફોરેસ્ટર, એટલે કે ફોરેસ્ટ અને ફોરેસ્ટરની જે બંને ભરતી હતી, જે ફોર્મ ભર્યા છે તેને આપણને ખબર જ હશે કે દીવ દમણ અને દાદરા નગર હવેલી વાળી જે ફોરેસ્ટ અને ફોરેસ્ટરની ભરતી હતી તેની અહીં વાત થાય છે કે તે 30/7/2024 ના રોજ તેના ફોર્મ ભરાણા હતા અને તેની ફિઝિકલની તારીખ પણ આવી ગઈ છે। આની અંદર આપણને યાદ હશે કે આની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ આવે છે તેની અંદર ફિઝિકલ આવે છે તેવું નથી આવતું। આની અંદર પ્રથમ ફિઝિકલ આવે છે અને તે આવે છે ફક્ત ચાલવાનું, એટલે કે આપણે જે વોકિંગ ટેસ્ટ આવે છે તે ફક્ત ને ફક્ત વોકિંગ ટેસ્ટ આવે છે 25 કિલોમીટર 4 કલાકની અંદર આપણે પૂર્ણ કરવાની રહેશે। તો તેની તારીખ જે છે તે ચાલુ તારીખ જે છે તે આવી ગઈ છે 20/1/2025, એટલે કે 20 પહેલા જાન્યુઆરી જે છે તે જાન્યુઆરી મહિનાને 20 તારીખથી જે છે તે ચાલુ થાય છે અને આ ટેસ્ટ જે છે તે 15 થી 20 દિવસ જેટલું ચાલે છે, એટલે કે અંદાજે બીજા મહિનાની 4 થી 5 તારીખ સુધી છે તે આ ચાલવાની છે। તો કોલ લેટર નીકળવાના પણ આજથી ચાલુ થઈ જ ગયા છે। તો આ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારા કોલ લેટર પણ તમે ડાઉનલોડ કરી શકો છો। નેક્સ્ટ આ સ્લાઇડમાં આપણને અહીં બતાવેલું છે કે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે અને સાથે અહીં આપેલું છે કે ફોરેસ્ટ ગાર્ડ દીવ દમણ તેની ભરતી અલગ હતી, ત્યારબાદ દાદરા નગર હવેલીની અલગ હતી અને ત્રીજી છે કે દાદરા નગર હવેલી તે છે ફોરેસ્ટર માટે। તો 3 અલગ અલગ ભરતી હતી જેના ફોર્મ ભરાઈ ગયા હતા અને આજે તેની જે છે તે કોલ લેટર નીકળી ગયા છે અને એક્ઝામની તારીખ પણ આપણને આપી દીધેલી છે। સાથે આપણે જોઈએ તો આ બધાનો સિલેબસ પણ આપણને ઘણા સમય પહેલા આપી દીધો હતો, તો અહીં આપણને આપેલો છે સિલેબસ। તો સિલેબસ આપણે જોઈ લે જશે કે શું સિલેબસ છે। તો સિલેબસ જોઈએ તો આમ ગણીએ તો થોડો વધારે લેન્થી છે, પરંતુ જોઈએ તો સૌપ્રથમ છે તેની અંદર જનરલ નોલેજ છે, જેની અંદર જનરલ નોલેજની અંદર તમામ વસ્તુ આપણને આપી દીધી છે। ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર છે, હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, ત્યારબાદ ઇકોનોમી, પોલિટી, સાયન્સ, એવોર્ડ અને કરંટને લગતી તમામ બાબતો આ બધી વસ્તુ છે। સાથે જોઈએ તો રીઝનિંગ આપેલું છે, મેથ્સ આપેલું છે, ત્યારબાદ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ છે એટલે એન્વાયરમેન્ટ તો રહેવાનું, તો પર્યાવરણ આપેલું છે, ત્યારબાદ ઇંગ્લિશ સબ્જેક્ટ આમાં એડ થયેલો છે અને ત્યારબાદ બીજો સબ્જેક્ટ એડ થયેલો છે જે છે કે કોમ્પ્યુટર। તો આ આટલા જે છે તે આનો સિલેબસ છે અને વધારે ડિટેલમાં સિલેબસ અહીં આપણને સ્ક્રીન ઉપર આપેલો છે। અને જો હજી વધારે આપણે જોતો હોય તો ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, અથવા દીવ દમણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે ગૂગલની અંદર લખશું તો તેની અંદર જે છે તે આખો સિલેબસ આપણને મળી જશે। કોલ લેટર પણ આપણે ત્યાંથી જ ડાઉનલોડ થઈ શકશે। ત્યારબાદ ફોરેસ્ટ અને ફોરેસ્ટરનો પણ સિલેબસ અહીં આપણને આપી દીધો છે, જે સ્ક્રીન ઉપર આપણને દેખાય છે। આમાં પણ ઘણો બધો લેન્ધી સિલેબસ આપેલો છે, જેની અંદર જીકે આપેલું છે, ત્યારબાદ છે રીઝનિંગ આપેલું છે, ગણિત આપેલું છે, ત્યારબાદ એન્વાયરમેન્ટ પર્યાવરણ છે, ઇંગ્લિશ છે અને કોમ્પ્યુટર છે। આપણે આગળના ઓલાની અંદર ફોરેસ્ટની જે ભરતી છે તેની અંદર પણ હતું, પરંતુ આની અંદર એડ શું થયેલું છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેય સબ્જેક્ટ જે છે તે ફોરેસ્ટરની ભરતીની અંદર એડ થયેલા છે। અને આમ ગણી શકાય કે આ જે છે તે સેન્ટ્રલ લેવલની ભરતી આપણે ગણી શકાય અને સેન્ટ્રલ લેવલની જ ભરતી છે। તો આનાથી બેનિફિટ પણ આપણને ઘણો બધો થશે। કદાચ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતીની અંદર આપણે થોડા ઘણા માર્ક્સ, થોડા ઘણા કંઈ નોર્મલાઇઝેશનમાંથી ગમે એમાંથી નીકળી ગયા છો, પરંતુ આ ફરીથી એક મોકો છે જેના માટે તમે જે છે તે લડી શકો। સાથે કોન્સ્ટેબલની પરીક્ષા, પીએસઆઈની પરીક્ષા છે, તો સાથે સાથે જ બધું વસ્તુ તમારું થઈ જશે। એટલે એકની અંદર બંને નિશાનો છે, કારણ કે કોન્સ્ટેબલ, પીએસઆઈની હાલમાં તમે રનિંગ કરતા જશો, તો આમાં પણ આપણે ફક્ત વોકિંગ ટેસ્ટ જ આવે છે। તો વોકિંગ ટેસ્ટ એકદમ ઇઝી હોય છે, આપણને ખબર છે, તો તે તમારી સાથે સાથે જ પતી જશે। કોન્સ્ટેબલની પણ હાલમાં જ ચાલુ થવાની છે, એટલે તે સાથે પતી જશે। અને ત્યારબાદ લેખિત આવશે, તો લેખિતમાં પણ સેમ સબ્જેક્ટ જ આવે છે, કદાચ એક કોમ્પ્યુટર જે છે તે એક જે છે તે એડ થવાનું છે। તો એની સિવાયના તમામ સબ્જેક્ટ છે તે બધા સેમ ટુ સેમ જ છે, તો તમે સાથે બંનેની જે છે તે પ્રિપેરેશન કરી શકો। તો તમે આની અંદર ફોર્મ ભરેલું છે કે કેમ, તો તમે નીચે કોમેન્ટમાં જણાવશો અને કઈ તારીખે તમારે વારો આવેલો છે તે પણ તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો। તો એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત।